હો એ હેલો મારો હાંભળો લાખો કોમ મેલી ભરવાય આવું તારી બીજ બોલે બનાવે એમો ના હોય ઓગણીવી ના હોય એ રણોજાનો રોમસા મારી પડખે રહે છે રણોજાનો રોમસા મારી પડખે રહે છે કરે આજી ભક્તિ અને સુખથી મળે છે આ મારવાડનો મોભે પરચા ઘેર ઘેર પૂરે છે અટકેલો કોમ રોમસો ખટકે કરે છે એના દ્વારે જઈ જે દિલથી નમે છે આ પોકરણનો પીર મળે એ સુખમાં રમે છે સકલ હાલવા આવે ને થાય મારી આગળ એકે એકલું કરું રહું એની પાછળ સકલ હાલવા આવે ને થાય મારી આગળ એકે એકલું કરું રહું એની પાછળ વાપરું એના ધોમે એમ ધન વધે છે રાત દાડો મજા મજા ખોમી ચોપડે છે આ મારવાડનો મોભી મળે સુખમાં રમે છે
પોકરણનો પીર મળે સુખમાં રમે છે. સુખના શરણોમાં મળે તારા દોમે, જરૂર હોય તે આપે ખોટ રાખે ના કોઈ વાતે. મતલબી દુનિયાથી વ્યવહાર નથી અમારો, વેળા કવેળા આચવે બને રોમ રણું જવાળો. સુખનો સિમ્બોલ માર્યો તારા મારા દરેક સારા કામની તું શરૂઆત. આ આયખાની સે એક આસ, રોમા પીછી કરવી રૂબરૂ મુલાકાત. દાડો જાય મારી ચડતી ને આવડતી વિચાર કરતી, દાડો જાય ચડતી ને આવડતી વિચાર કરતી. અમને પ્રગતિના પગથિયે રોમા પીરે ચડાયા. મારુતિ મ્યુઝિક જીગરભાઈ રતાણી ગવડાવતા હોય, મારા રણોજાના રોમદેવ પીરને યાદ કરીને ગાવું હોય, સિકોતર સ્ટુડિયો કલ્પેશભાઈ દોમત પણ વિડીયો શૂટિંગ કરતા હોય, મારો દ્વારકાધીશ સ્ટુડિયો સિંગરમાં રેકોર્ડિંગ કરતો હોય, મને અજય ચંડીસાની ઘરમાં થવાનું જો ગવાય. પછી કે રણોજા ગવડાયું મારા રોમા ધણી તારી વાતો ના થાય. મારા રામસા પીર એ મારા રોમદેવ પીર, મારા નકડંગ ને જાધારી, બાર બીજની જીન માયા લાગ એ રણુજા આવ માગ એ મારો રોમો ધણી આલન. મારા બાબારીની જીન જેણી જેણી માયા લાગ એની પેઢીઓની પેઢીઓ તરી જાય. તમે માગતા થાકો પણ મારો રોમો ધણી બાબારી આલતા કોઈ દાડો ના થાક. ઇતિહાસ બોલસ
જીરો મતી હીરો બનાવતો એ મારા રોમસા પીર બનાવ મારો રણુજાનો રોમો બનાવ બાકી કાળા મોથાના મોનવીથી એ કશું વળ્યું નહીં વળ નહીં કાળા મોથાનો મોનવી રડતો ખાલી હવાર હોજનું રડ બાકી મારા રોમા પીરનું આલેલું જગત જોવા ચડલ્યા મોટી મોટી હવેલીઓ બની જાય એ ગાડીઓની લાઈન થઈ જાય ઓફિસોના ઢગલા વરી જાય રાજપાટનો રજવાડો આલી દે એ મારા રોમસા પીર આલ 12 બીજની મોનો બાધા મારા રોમદેવ પીરના વાલામાં વાલી હાકર ગુગળના એને ધૂપ ધૂપાળા થાય ને એ તમે માગો આરતીની વેડા એ મારા રોમદેવ પીર પુરવાર કરિયાલ જીની જીની જેવી માયા ન મૂડી એ જીનો જેવો અંતરના વાતેડથી વાળતો ને જીનું જેવું કોમું એ જીની જેવી સેવા ચાકરી એવો મારા રોમા ધણી નો કોમોન જીને માગ્યું હશે એને મારા રોમસા પીરે આલ્યું હશે એ મારા રોમા પીરનું આલેલું જગત જોતી રહી જાય ને રોમસા ધણી એ મારો બાબારી મારો નેજાધારી આલ એ દુનિયા જોવા ચડન બાકી આ ગોમ પેલું ગોમ કરીને આ શેર પેલું શેર કરીને થાચી જો તોય કશું ભેગું ના થાય એ 12 બીજમાં એકવાર માગી લો એકવાર પેલા માગી તો જોવો મારા બાબાની જોડે પુરવાર ના કરી આલ તો મારા રોમા ધણીની 8માં
સમયની રાહ જોઈ રહ્યો છું. સાથ આપજે રામા, હારી ગયો છું. સાથ આપજે રામા, હારી ગયો છું. લીલી ગોર જાડીઓને વચમો સેવા માલ ભારીને ચોરવા હે રે મારો હેલો એ હેલો આ બળો રણું જાનારા અરવિંદ ભાઈ બે હતા વાણિયા અર્જુન ભાઈ બે હતા વાણિયા ને ત્રીજો પડ્યો ચોર એ મારી નો ક્યો વાણિયો ને માર લઈ ગયા ચોર મારો હેલો એ હેલો હા ભળો રણું જાનારા એ ઊભી ઊભી અબળા
અરે ઊઠ ઊઠ બળા ઊઠ ઊઠ બળા લડ મસ્તક જો જગતમાંથી કોણી લાવું રોમા પીરનો ચોર મારો હેલો આ હેલો આંભળો રણું જાનારાય ત્યારે મારો ભાલાવાળો છેવું બોલ્યો એ ઓખે કરું ઓધડો ઓખે કરું ઓધડો પીરે કાઢું કોણ એ આખા જગતમાં ચોણાશે આ રોમા પીરનો ચોર મારો હેલો આ હેલો આ ભડો રણું જાના બીજા બધા દૂર ખાજી રે અમે ડાયા ને બીજા બધા દૂર જેના અંતરમાં આવું અભિમાન છે જેના અંતરમાં હોય અભિમાન છે
રંગાયો રંગાયો અને કાનુડે તારા ગુણ ગાતા ગાયો અકળાયો મોજાયો આયો તમારે મોલ દુનિયા તો દાતા રે બની તું પ્રેમ થયો રે કઠોર ડાકોર ના ઠાકોર તારા મત દોડવાયા ભૂલી ના ડાકોર ના ઠાકોર તારા બંધ આજનો શુભ પ્રસંગ એ અલગ ધણીનો પાઠ અને આ મહેન્દ્રસિંહ એ ઘણા વખતથી દેવરાજ ધામમાં જોડાયેલા છે, બીજના વ્રતધારી પણ છે. ક્યારેક દેવરાજ ધામ તો ક્યારેક રામદેવજી મહારાજના મંદિર સમાધિ સ્થાન રણુજા બીજના વ્રત કરે છે. અને રામદેવજી મહારાજથી અતૂટ શ્રદ્ધા છે ને એટલે ઘણા સમય પહેલા 7 વર્ષ પહેલા એક પાઠ પૂજાનું મને લાભ આપેલું. ફરી આજે મહેન્દ્રસિંહ છે ક્યાં? કોઈ સ્વયંસેવક હોય તો બોલાવો ને. મંડપના વ્યવસાયથી જોડાયેલો વ્યક્તિ છે, પણ અલગ ધણીમાં ખૂબ શ્રદ્ધા અને એનું મિત્ર મંડળ બધું અમારી ગાદી સાથે ભાવ રાખે છે. એટલે ડાકોરથી કિરીટભાઈ આપણી ગાદીના પરમ ભક્ત છે, એમને ફોન કર્યો મને ફરી પાઠનું આયોજન કરવું છે. અમારી ગાદીની જ એક શાખા છે બાંઠીવાળા ગામે, મોડાસાની બાજુમાં રાજસ્થાન બોર્ડર ઉપર. ત્યાં આજે રામનવમીનો ઉત્સવ છે, પણ અમે પરિવારમાંથી ગમે જે મારા ભાઈ છે નાના મહેશગીરી બાપુ, અમારા પરિવારમાંથી ગમે જે એક વ્યક્તિ જાય. પણ મહેન્દ્રસિંહ એવો ભાવ કર્યો કે મારે રામનવમીના દિવસે અલગ ધણીનો પાઠ માંડવો છે અને મારા સગા સંબંધી ગ્રામજનો, ભક્તજનો, સંતગણ મારા આંગણે આવે એવો એનો ભાવ. એટલે ખૂબ સરસ મજાનું આયોજન કર્યું. આપણી ધર્મધારા મુજબ પાઠ પૂજાનું અહીંયા આયોજન થયું છે. આગળ દેવરાજની જ ગાદીના 13મા વારસદાર થવાના છે એવા જન્મેજય ગિરી મહારાજે સરસ મજાના ભજનો સંભળાવે, એમને આપણે તાળીઓથી વધાવીએ. સરસ મજાનું કલાવૃંદ છે, બેન્જો વાદક મુકેશભાઈ અને જીગાભાઈ તબલા ઉસ્તાદ, મંજીરા ઉસ્તાદ, સાઉન્ડવાળા. આ મૂવીના માધ્યમથી ઘણાય લોકો ઘરે બેઠા આજનો ઉત્સવ જોઈ શકશે. નાની મોટી જે સેવાઓ આપી છે બધાને એકવાર તાળીઓથી વધાવી. સરસ મજાના સંતોના સામયા કર્યા, આપ બધા ઉપસ્થિત રહ્યા. આપણા સરપંચ બેનબાના ઘરેથી એમને પણ આજે ઉતારાનો લાભ લીધો. અલગ ધણીનો પાઠ માંડ્યો.
જો કે આ મલક છે એમાં અલગ ધણીનો ખૂબ મહિમા છે. મહિનામાં 1-2 વખત તો મને લાવ મળે છે આ વિસ્તારમાં. હમણાં જ થોડાક ટાઈમ પહેલાં હું કાલોલ, જેઓ એગ્રોની લાઈનમાં જોડાયેલા છે, પટેલ સમાજ, એમના ઘરે પાઠ હતો રોડ ઉપર જ. એના પહેલાં બલેટિયા ગામમાં ભવ્ય ઉત્સવ થયો. એથી પછી વાઘવાણીમાં હમણાં 15-20 દિવસ પહેલાં પાઠ હતો. હજુ એક પાઠ કરવા હું આવવાનો છું. આખા ગામ સમસ્ત પાઠ છે કંજરી ગામમાં. જયદસજી બાપુનું ગામ છે ને, બરોબર છે? ત્યાં રામા મંડળ છોકરાઓ રમે છે અને બહુ મોટો વિશાળ ખર્ચ કરીને અલગ ધણીનો પાઠ મંડાવશે. પાઠ પૂજા એ 4 યુગથી સતત વહી આવે છે. આપણે આગળના યુગ નથી જોયા, પણ આગળના યુગની જે જુક્તિ છે એને આપણે માણી શકીએ છીએ. આપણા સંતોએ આ જુક્તિ કરી તો આજે હું તમે બધા પાઠના અજવાળે બેઠા છીએ. આરતી પૂજા પછી બધાને આપણે લાવ પણ આપશું અલગ ધણીના પાઠના. જેને માતાઓ બહેનોને દર્શન કરવા હોય કરી શકશે. સતત 4 યુગથી એવો જીવતો જાગતો જે મહિમા છે. કેટલાય મહાપુરુષો, મને આગળ વાત થઈ છે કે તમે અલગ ધણીના પાઠ વિશે 2 શબ્દો કહેજો. તમે જેટલી શાંતિ જાળવી છે એટલી જાળવજો તો આપણે થોડીક વાતો કરશું. આજે રામનવમીનો ઉત્સવ હું વડોદરાથી આવ્યો એક કાર્યક્રમમાંથી. તો વચ્ચે જેટલા ગામ આવ્યા બધાય ગામમાં, વડોદરામાં ઠેર ઠેર હરેક વિસ્તારની અંદર રામનવમી ભવ્ય ઉજવાઈ રહી છે. રાઘવેન્દ્ર સરકાર, ભગવાન રામ મર્યાદા પુરુષોત્તમનો મહિમા. મહેન્દ્રસિંહના આમંત્રણ માન આપીને કેટલાય સંત સાધુ ભક્તજનો અહીંયા પધાર્યા છે. કટારિયા ગામમાં અમારી ગાદીની શાખા છે, તુલસીરામ મહારાજ ત્યાંથી પધાર્યા છે ગત મંડળ સાથે. અમારા ભોણાભાઈ ડાકોરમાં ગાદી છે. ડાકોર જાઓ તો મંગલ મૂર્તિ ધામ છે એમને, એની બાજુમાં જ આશ્રમ છે. કિરીટભાઈ સુખીની મુવાડીથી પધાર્યા, એ મહેન્દ્રસિંહના મિત્ર છે. એમની સાથે મહારાજ છે, મારી સાથે વિનુ મહારાજ, ભીખારામ બાપુ બહુ ભજનાનંદી આત્મા છે. લાલાભાઈ ને બધા, દિનેશભાઈ ને પાવાગઢથી આવ્યા. આપ સર્વે પધાર્યા છો માતાઓ બહેનો બધાય. તમારી વચ્ચે એક વાત મૂકીશું, પછી અલગ ધણીની આપણે આરતી કરશું. સતયુગથી લઈને કળિયુગ સુધી અત્યારે ચાલે છે કળિયુગ, અને શરૂઆત થઈ છે સતયુગથી પાછની. એવી સંતોનું પ્રમાણ છે. હું કહું ને તમે સમજી જાઓ કે માની જાઓ એમ નહીં, પણ આપણી સનાતન સંસ્કૃતિની જે વર્યાતા ને એ સંતોએ આના ઉલ્લેખ કર્યા છે. સનાતન સંસ્કૃતિ સાથે વરેલા સંતો છે જેના આપણે ગુણ ગાઈએ છીએ. હમણાં એક કડી થોડીક માઠી લાગે ને એવી કડી જન્મેજય ગીરી ગાયા. પહેલા તબક્કે તો માણસને ગમે નહીં, અમે ડાયા ને બીજા બધા મૂર્ખા. સાંભળ્યું તો તમે બેનો સાંભળો છો? તમને કહું છું, સાંભળો છો? એક પંક્તિ સાંભળજો. વાણી છે ને એને આપણે ખોલતા રહીશું. આજની રાત, આજનું જાગરણ એ અલગ ધણીના નામ પર એના ગુણ ગાશું. સનાતન સંસ્કૃતિ, સનાતન સત્ય છે. સનાતન ધર્મની સાથે જોડાયેલા મહાપુરુષોના ગુણગાન અને સનાતન સંસ્કૃતિ જોડાયેલા સંતોનો અનુભવ, એનું નામ છે ભજન. એટલે ભજનમાં રુચિ રાખજો. આપણા ભારત વર્ષમાં કેટલાય સંતોએ ભજનને લખ્યું છે અને ભજનને ગાયું પણ છે. નરસિંહ મહેતા લખતાય ખરા અને ગાતાય ખરા. નરસિંહ મહેતા પોતે ભજનની રચના કરતા અને એ લખી પણ શકતા. પ્રભાતિયા નરસિંહ મહેતાએ લખ્યા છે. જાગને તું જાદવા કૃષ્ણ ગોવાળિયા, તુજ વિના ધ્યાનમાં કોણ જાશે. આ લખનાર પણ નરસિંહ છે. અને સરસ મજાના ઢાળ, કેવા ઢાળથી ગાવું એ પણ એને ગોઠવીને આપણને આપ્યું છે. એ ભારત વર્ષમાં જુનાગઢના મેં તો નરસિંહ, બાઈ મીરા
તમે બધા ગાવ છો. હમણાં જન્મેજય ગીરી એક પંક્તિ ગાયા ને, રામ રમકડું જડ્યું. આ લખનાર છે બાઈ મીરા. તો મીરા લખી પણ શકતા અને સરસ હાથમાં કરતાલ લઈને ગાઈ શકતા. રામ સાગર સાંભળો છો? એટલે સાંભળો છો? હુંકારો ધરજો, નહીં તો હું નહીં બોલું. એક જગ્યાએ બહુ બોલ બોલ કરીને પછી વોક મેદાન સાફ, કોઈ હતું જ નહીં, બધા જતા રહ્યા. મને એમ કે બોલવામાં ભૂલ પડી કહું એટલે એક ભાઈ બેઠો તો ખાલી આખા મંડપમાં. તો મેં કહું આને પૂછું, એને પૂછ્યું. મેં કીધું તમને ક્લન મજા આવી, પબ્લિક તો જતું રહ્યું. પેલો કે ઉતાવળું બોલો, હું એને હું પડતો આ બેરો બે રહેલો, એક બચ્ચો એ બેરો. એટલે મેં કીધું હા ભણતા નથી, તમે શું કાં બેઠા છો? કારણ કે ગોદરું દબાઈને બેઠા છો એ મારું છે, હું તો ગોદરા ઓલે બેઠો છું. તમને એવા નથી ગણતો, પણ સમજ હોય ત્યાં સમજની જરૂર છે. બાઈ મીરા જેને ભજનમાં લખ્યું, રોમ રમકડું જડ્યું રોણાજી મને. રાણાજીને એવું કહે છે મીરાબાઈ, રાણાજીની સાથે જેના શોક પણ થયા હતા ને, એને વાત કરે છે કે મને તો રોમ નામનું રમકડું જડ્યું છે. હવે બીજો રમકડો મારા કોમનો નથી, મને તો રામ નામનું રમકડું જડ્યું અને એ રમકડાએ મારે ખેલ રમવાનો છે. એમ સંતોનો અનુભવ જેમાં રેડાયો છે એનું નામ છે ભજન. એટલે હું તમને વાત કરતો, 4 યુગ. આવો છેક અમારે જીતપુરા થી મંડળ આવ્યું છે, એમને તાળીઓથી વધાવીએ. ભજનના પ્રેમી છે બધા. ભજન સત્સંગથી જેને લે લાગી હોય એને કિલોમીટર નથી નડતા, એને વાયક આમંત્રણની જરૂર નથી પડતી. જેને ભજનથી પ્રીતિ હોય. મારે તમારી આગળ વાત એક મૂકવાની છે કે અલગ ધણીની વાત હું જે કરતો તો 4 યુગનો પાઠ. 4 યુગમાં જેની ગોઠવણ એવી છે, આજે જે મહેન્દ્રસિંહ ના ઘરે પાઠ માંડ્યો છે, એના પરિવારજનો, એના સગા સંબંધીઓ બધાના સહકારથી રામનવમીનો આપણને લાભ આપ્યો છે. એકવાર મહેન્દ્રસિંહ એના પરિવારને તાળીઓથી વધાવી આપે. આ ખડકી ગામજનો એને પણ સહકાર કર્યો. સતયુગ થી લઈને કળિયુગ સુધી જેની સતત દોર ચાલી એ અલખ ધણીનો પાઠ છે. પણ મહાકળી કાળમાં પાઠની ગોઠવણ છે ને કાચી માટીની ઈંટોથી બનાવી છે. એક ભજન છે, કાચી માટીની હું તો ઈંટો પડાવું, મારા ધણીનો થાપણો થપાવું, એનો આલમ રાજા આવશે. તો કેવી રીતે આવશે? તો જ્યોતના અજવાળે. આજે જ્યોત જાગી છે ને એ અલખ ધણીની છે. અને કળિયુગનો પાઠ છે. કળિયુગમાં જે પરંપરા ચાલી એ પરંપરાનો પાઠ છે. કાચી ઈંટોથી વેદી બનાવી છે. મારા 2 કોટવાળોને તાળીઓથી વધાવો, જે સતત મહેનત કરી અને મહાકળી કાળમાં જે પ્રણાલિકા ચાલી એ અલખ ધણીનો કાચી ઈંટોનો પાઠ છે. સતયુગમાં સોનાનો પાઠ હતો. જો કેવા કેવા મહાપુરુષોએ આગેવાની કરી અને પાઠની પરંપરા ચલાવી. દેવાયત પંડિત, જે ભૂમિ ઉપરથી હું આવું છું, એ ભૂમિના એ સતભૂમિમાં જેને સમાધિસ્થ થયા, જીવતા સમાધિ લીધી, એ દેવાયત પંડિત દાદા પાઠના અધિપતિ છે. તમે દેવરાજ ધામ આવો ને તો તમને અલખ ધણીના પાઠના દર્શન થશે. અમે દર પૂનમ અને દર બીજ ધણીનો પાઠ માંડીએ છીએ. હજારો હરિભક્તો એ દર્શનનો લાભ લેવા માટે આવે છે. અત્યારે કળિયુગમાં અલખ ધણીનો પાઠનો મહિમા છે. અને તમે ધામ પર આવો, બોમ્બે દિલ્હી હાઈવે કહેવાય. આમ તમારે અહીંથી અંબાજી જવું હોય ને તો વચ્ચે દેવરાજ ધામ આવે, મોડાસાની પડખે. રણુજા જાવ તો દેવરાજ ધામ આવે, શ્રીનાથજી જાવ તો દેવરાજ ધામ આવે. રાજસ્થાનનો પ્રવાસ કરો અંબાજી તરફ તો વચ્ચે દેવરાજ ધામ આવે. આમ અલખના લોકો જાય તો એ રોડ ઉપર દાદાની સમાધિ છે. એ જમાનામાં બાજકોટ શહેર હતું અને ત્યાં દેવાયત પંડિત મહારાજ પધાર્યા, પાઠ પૂજા લઈને આવ્યા.
અમર ગાથા છે પાઠની. હું આજે પાઠ પૂજા એ ભૂમિ પરથી લઈને આવ્યો છું, પણ રામદેવજી મહારાજ પાઠ પૂજા લઈને વર્યા છે. ગામે ગામ જ્યાં જ્યાં જતી સતી સંતો હતા ત્યાં રામદેવજી મહારાજ ખુદ જતા, પાઠ પૂજા કરતા, અલખનો આરાધ કરતા અને જનતાને સત ધર્મની વાત કરતા. ધર્મ કેવી રીતે ફેલાયો જગતમાં? વોટ્સએપ તો મળાયું ભાઈ. અત્યારે લોકો કહે છે કે વોટ્સએપ થી જલ્દી ફટાફટ મેસેજ પહોંચી જાય. હવે પત્રિકા ના છાપો ને તો એ ધનાટ બીજા દાડે 2000 માણસ ભેગું કરવું હોય તો વોટ્સએપ થી, ફેસબુક થી આવી જાય. પણ આજથી 550 વર્ષ પહેલા તો કઈ યુક્તિ કરી? તો એવા મહાપુરુષો હતા, 1.25 શેર ચોખા એમાં કંકુ ભેળું કરી અને વાયક બનાવતા, અને સતને વરેલા, ધર્મને વરેલા લોકો એ પાઠનું વાયક લઈને પહોંચતા. એમાંથી રામદેવજી મહારાજની ગતમાં એક મહાપુરુષ હતા મોરબીમાં, જેમનું નામ હતું ખીમડીયો કોટવાડ. સાંભળો છો ને? વાત કહું કે ના કહું એમ કહો? કહું ને? તમને એવું નહીં મોડું આવે માથા કૂટલી દી ખોટી. એ સમયમાં ખીમડો કોટવાડ જે મોરબીમાં થઈ ગયા, જૂનું ગામનું નામ છે ઢેલડી, અત્યારે નવું નામ મોરબી. અને ખીમડિયા કોટવાડ વાયક લઈને જતા, પછી જતી સતી સતને વર્યા હોય ને એ હરિભક્તો ભેગા થતા. સતને વર્યા હોય, ધર્મ સાથે જેનો નેડો લાગ્યો હોય, ધર્મની પ્રીતિ, ગમે જેવી આપત્તિ વિપત્તિ આવે એકનો બે ના થાય, ધર્મ છોડે નહીં. સંત સંગ્રામે રહ્યા પગ ખોડી, વિપત પડી પણ બંદગી ના છોડી. ગમે જેટલી વિપત્તિ આવી પણ ધર્મ ન છોડ્યો. એવા હરિભક્તો પાઠ પૂજામાં જોડાયા છે, ધર્મ સાથે જોડાયા. પણ કેવા વિશ્વાસથી, સદગુરુના વચનથી, ક્યારે ધર્મથી વિમુખ નથી થયા. આ અધકચરો ભક્તો હમણાં નવો નીકળ્યો, નક્કી જ નહીં. શ્રાવણમાં ભગત ને ભાદરવામાં ભૂલ પડે. કાયમ એક ના રહી હવે. સગવડિયો ભગત, ખેતર બગાડ્યું ખલ સણીને સભા બગાડી કુડા લોક, ભક્તિ બગાડી લોભી લાલચું જેમ કેસરમાં મિલ ગઈ ધૂળ. એવા નહીં, ધર્મ ન વરેલા સાહેબ, રાજા હરિશ્ચંદ્ર જેવા. દેખો હરિશ્ચંદ્ર ચાલ્યા બજારે, સતવાદી સતના માટે. રાણી તારામતી, એમનો દીકરો રોહિત કુમાર અને રાજા હરિશ્ચંદ્ર ત્રણને વેચાઈ જવું પડ્યું. એક જમાનાનો ક્ષત્રિય દરબાર જેમની જાગીરીનો પાર નહીં, એવો રાજા હરિશ્ચંદ્ર કાશી નગરમાં વેચાઈ જવું પડ્યું, પણ ધર્મ ન છોડ્યો. અને એ આ સનાતનના કેળા બતાવી ગયા. હમણાં હું કંજરીની વાત કરતો તો, રામા મંડળની, એ બધા મંડળ આવ્યું છે, એમને તાળીઓથી વધાવો બધા. એ તારીખનો પાઠ છે, તમને હું જાહેર આમંત્રણ, બેસો. તારીખ કઈ છે કહેજો જરા, એટલે યાદી કરાવો. ચોથા મહિનાની 12 તારીખે કંજરી ગામમાં અલગ ધણીનો પાઠ માંડવા હું આવવાનો છું. આ દીકરાઓ દરરોજ રામદેવજી મહારાજનું આખ્યાન રમી અને જે કંઈક નાની મોટી રકમ ભેગી થઈ એમાં વિશાળ ખર્ચ કરવાનો. બેનો દીકરીઓ કુંવાસીઓ ભાણેજીયાઓ નથી. હવે ક્યારે યાદ ના કરજો, પાછો મોણહ થઈને આવી જાય. એક જ વખત મળ્યો છે, લાવો લઈ લેવા જેવો છે. ઈમો અમુક તો જુ 40 વર પોણીમાં જો આ નવા બંકા નીકળ્યા છે ને, એનો 50 વર બંકો. આ હરિરસ લેવા માટે અલગ ધણી બાપાના પાઠની અંદર મને આ વાત કરવાનો મોકો મળ્યો છે, ત્યારે હું તમારી આગળ રજૂ કરું છું. આવો અવસર પાછો નહીં મળે. આ મનુષ્યનો દેહ ફરી મળે એવો નથી. એટલે સત્યા પુરુષો ધર્મનું વર્યા ને, ગયું એ બાદબાકી કરો. કદાચ પાછળનું કે ભાઈ આ તો અમે તો મને તો નથી ખબર, તો ગયું એને બાદબાકી કરીએ. એક મહેલની અંદર દાસી મહેલમાં કામ કરતી હતી. ઘણી બધી દાસીઓ હતી. એના ભેગા એક દાસીને રાજાનો પલંગ, એની સફાઈ કરવી, રાજાના પલંગમાં અત્તર છોંટવું, રાજાના પલંગમાં ફૂલ પાથરવો,
ચાદરનો ફેરફાર કરવો, આ બધું કોમ દાસીના હાથમાં વર્ષોથી કરતી હતી. આમ રાજા એટલે એની જાગીરનો પાર નતો એવો રાજા. ઘણા વર્ષ સુધી દાસી કોમ કર્યું. એક દાડો રાજાનો પલંગ તૈયાર થયું, થોડો ટેસ્ટ લેવું હોય કેવું બેહવાની મજા આવે છે. આમ રાજાનો પલંગ કહેવાય યાર. આપણે પલંગમાં ખર્ચો કરીએ કશું એ ના હોય ને, ચાદવું હીકવું એ ના આવે આપણા પલંગ. એવો પલંગ. દાસી ટેસ્ટ લેવા જઈને અડધીમાં ઉતરી જેવું હતું, ગોદડું હતું. ઓહો કે આ તો જબરું ગોઠવાન છે. તો આ દાસી કે કોઈ નહીં તો થોડી આડી પડી જવું કેવું લાગે છે. દાસી આડી પડી. બાપુ રાજાનો પલંગ કહેવાય, એમાં વ્યવસ્થા એવી કે દાસી તો ઊંઘ આવી ગઈ. આઈ પણ થોડી નહીં 2-2.5 કલાક સુધી હુઈ જાય. બીજી દાસી જોઈ છે કે આ તો રાજાના પલંગમાં ઊંઘી થઈ. એને જગાડી. તમને શરમ નથી આવતી? આપણો રાજાની ના પલંગ તાર હતું, પલંગ સફાઈ કરવાનું કોમ છે, હું ગાય. અરે કોઈની કહેતી નહીં. મને થોડુંક આનંદ આવ્યો તો બેઠી આ ડેમો લેવામાં ઊંઘ આવી છે, હોઈ જાય. પણ પેલી દાસીને ખુન્નસ ચડ્યું કે તું રાજાના પલંગમાં હોઈ તો રાજા જોડે લઈને તને લઈ જવી પડશે, એકરાર કરવું પડશે. બીજી 2 દાસીઓએ પકડીને લઈ ગયા દરબારગઢમાં અને ત્યાં જઈને ઊભી રાખીને રાજાને કીધું કે રાજા સાહેબ, આ દાસીએ બહુ મોટી ભૂલ કરી છે. રાજાએ પૂછ્યું શું ભૂલ કરી? કે તમારા પલંગમાં 2 કલાક આરામ કરીને આવ્યા. ઓહો! રાજાનું ખોપડું ફાટ્યું. એનો મોણ હતો ને, એને કીધું પેલો મને ખબર નથી વજીર કહેવાય તો હું સેનાપતિ જે હોય પોહાણું ભર્યું તો એને કીધું કે તું મને 60 કોયડા માર સોપડાના. આમાં આપણે એક થપ્પડ ખાઈએ તો શક્કર આવી દેવાના. 60 કોયડા કીધા. અને પેલાનો ઓર્ડર થયો ને દરબારનો ઓર્ડર એટલી ન તો મારવાના જ રહ્યા. ધનાધન ચાલુ કર્યા. 1 કોયડો 2 કોયડો, બીજા કોયડા તો સાવનનો ભાદરવો ચાલુ થઈ ગયો. રોવાનું ચાલુ થઈ ગયું. કોયડો છોડા 30 કોયડા વાગ્યા ને તો સુધી દાસી રોતી હતી. હવે તમે એક સ્થિર થઈ જાઓ એક જગ્યા ઉપર. 31મો કોયડો વાગ્યો અને દાસી હસવા માંડી. દોંત કાઢીને દરબારે કીધું ઊભી રહો, અમે કોયડા મારવાના બંધ કરો. ઓને પૂછો 30 કોયડા વાગ્યા તો સુધી રોતી હતી. 31માં કોયડા હવા ચમ મંડી. પૂછવામાં આવ્યું દાસી આવું કેમ થયું? કે તમે તમારી વિધિ પૂરો કરો. 60 કોયડો ની હું કરું તમારે હું લેવા દેવા? કે ના, 30 કોયડા સુધી તું રોઈ, 31માં કોયડા હસવાનું કારણ કે દાસી કે દરબાર તમારાથી સહન નથી થાય એવું. નો માલિક છું, ગમે જેવું સહન પણ કરીશ, સાચું હશે તો તું કે. પછી દાસી કીધું 31માં કોયડાએ મારા હવાનું કારણ એ હતું રાજાના પલંગમાં 2 કલાક ઊંઘવામાં જો મને 60 કોયડોની સજા પડી તો આ 60 વર્ષથી ઊંઘ હશે ને હું દશાહી ન રહું છું. ચાલનો ઊંઘ હશે. સમજણ પડી? જીવનમાં હિસાબ આલ્યા વગર છૂટકો નથી. જે કર્યું છે ને ભોગવ્યા વગર કોઈ સિસ્ટમ જ નથી તમે નાકામાંથી નહેરી શકો. ઘણા લોકો કીધું કે આપણે પુનાઈના બળથી નીકળી જાઉં, પણ કરેલા કર્મના બદલા દેવા પડે મોટા મુનિજનને છોડ જ નહીં. કોઈ સંતે કીધું આવત સંત કો દેખ કે ઝપટ નમાના શીશ, એક ગુના ક્યા કરો લાખો ગુના કરે બક્ષિસ. સંતના ચરણે જતા રહો, લાખો ગુનાની માફી મળી જાય. એક ભાઈને પગ પકડી લીધા કોક મહારાજના, મૂક જ નહીં. પેલા કીધું આશીર્વાદ આલી દીધા, મેલ દે પગ યાર. કે ના, પ્રોબ્લેમ છે. 15 મિનિટ સુધી પકડી રાખ્યા પગ. અરે પણ કે જે પ્રોબ્લેમ હોય કે પણ પગ તો મૂકી દે. કે મેં એક જગ્યાએ હોંભળ્યું છે કે સંત લાખો ગુનાની માફી આપે. કે સાચી વાત છે, પણ મારા પગ તો મેલ. કે મારા એક ગુનો થયો છે એની માફી આલો. કે હું કે આખો સ્કોર્પિયો ભરેલો દારૂ પકડાયો, ગાડી પોલીસ સ્ટેશન છે, છોડવી આલો. કે એ ગુનાની વાત નથી, આ બીજી વાત છે. ભાઈ મેં તે પદ કરેલા કર્મના બદલા
દેવા પડે કોઈ મોટા મુનિજનને પણ નડે. એટલે સત્કર્મનું ભાથું હશે ને એ આપણો પ્લસ પોઈન્ટ છે. બીજા યુગમાં રાજા, પહેલા યુગમાં પ્રહલાદ, બીજા યુગમાં રાજા હરિચંદ્ર, ત્રીજા યુગમાં યુધિષ્ઠિર ને ચોથા યુગમાં રાજા બળી. ચાર યુગથી આ મહિમા ચાલ્યો અલખધણીનો. એ પાઠ પરંપરા છે. સતયુગથી લઈને ચાલી, સતયુગમાં સોનાના પાઠ, બીજા યુગમાં રૂપાના પાઠ, ત્રીજા યુગમાં ત્રાંબાના પાઠ, ચોથા યુગમાં માટીના પાઠ. મહેન્દ્રસિંહના ઘરે આજે અલખધણીનો ચોથા યુગનો પાઠ છે માટીનો, જ્યાં અલખધણીના બેસણા થયા છે. જ્યોતના અજવાળે ધણી પધાર્યા છે. હરિભજનનો લાવો લઈ લઈએ. આગળ મેં વાત કરતો હતો કે પ્રયત્ન આપણે કરશું આપણી ભારત સંસ્કૃતિના સંતો જે અનુભવ લખ્યો છે એ વાણીનો ઉચ્ચાર થાય, ક્યાંય કીર્તન થાય, ક્યાંક પરમાત્માને યાદ કરીએ, ક્યાંક પ્રભુનું ભજન કરીએ, ક્યાંક સમજણના ઘરમાં આવીએ, ક્યાંક જીવનની અંદર બદીઓ હોય એની બાદબાકી કરીએ. આ અવસર એવો છે સાહેબ, આપણા જીવનની બદીઓ ભૂલાઈ જાય અને સતના માર્ગે ચડી જઈએ, આપણો રસ્તો ચોખ્ખો થઈ જાય. નક્કી કરી લઈએ કે ઈશ્વરની પ્રાપ્તિ, પરમાત્માનું ભજન કેવી રીતે થઈ શકે. ભગવાનના બાનમાં રહીને જીવન જીવે. એક ડોહીમાં હોકળા નાળિયામાં ચડ્યો. નાળિયો સમજો છો? બે બાજુ થોરિયોની વાળ અને વચ્ચે હોંકડું. અમાર બાજુ નેરિયું કે નેરિયું, રોડ નતા ને તો નેરિયો, અને વચ્ચે એક ઊંટ બેઠેલું. પણ ઊંટ એવડું મોટું ને બે સાઈડ પેક થઈ ગઈ, જગ્યા જ નહીં. અમે ડોહીમાં બીજે ગમ જતો હતો પણ જગ્યા હોય તો જાય ને. ડોહીને એમ થયું શોર્ટકટમાં ડોહીમાં એ વિચાર્યું ઊંટના ઉપરથી નહેરી ગયો. તો માજીએ એક પગ પેલ બાજુ મૂક્યો, ઊંટના ઉપર થઈને જવા ઓલી, પણ ઊંટ ઉપર વજન પડ્યું તો ઊંટ ઊભું થઈ ગયું. ડોહીમાં ઉપર બસ તો કોઈ સ્કોપ જ નતો. ડોહીમાં એક ગાબડ પકડી લીધી, ઊંટ હેંડવા માંડ્યું. ઊંટ માજીને જવાનું નક્કી હતું, પણ ઊંટ મળ્યા પછી પ્રોબ્લેમ થયો. મારે કંઈક બીજી વાત કરવી છે. માણસનું નક્કી છે, પણ રસ્તા જતા જતા જીવનની રસ્તો ચડ્યા પછી ઘણા બધા વળંક આવે છે. એટલે ધ્રુવ અને પ્રહલાદ નામના સંતો એક ભજન લખ્યું છે, અજરા જરિયા ન જાય થોડા થોડા મારા સંત પીવો. એમાં એક પંક્તિ છે, કળિયુગ કાંટા કેરી વાળ જોઈ જોઈને તમે પગ ભરો. આ કળિયુગ કાંટાની વાળ છે. ચડવું મારે મેરુ ને આસમાન, આડાને અવડા વોંક ગણા. પેલા ભાઈએ પૂછ્યું કે માજી આ ઊંટ ઉપર બેહીને ચો જાઓ છો? અને માજી જવાબ આલ્યો, મારા ઊંટ જોણા. આપણી બાજુ એક કહેવત છે, ખબર છે? ગુણ ખબર ના હોય તો કે શું છે ભાઈ કે મારા ઊંટ જોણા. ઈમાં ડોહીમાં નક્કી નતું, નક્કી તો તું પણ હવે ઊંટ લઈ જાય. એટલે દિશા જીવનમાં બદલાઈ ગઈ તો આપણી સનાતન સંસ્કૃતિ આપણને સાચા રસ્તે ચડાવી દે. એટલા માટે સંતોના પ્રયાસ છે. અલખધણીના પાઠ મંડાય છે, ધણીની જ્યોત જાગે છે, અને ધણીના જ્યોતના અજવાળે સંતો આરાધ કરે છે. આના નીતિ નિયમ મહાપુરુષોએ બતાવ્યા છે. નિયમના અનુલક્ષી આપણે જીવન જીવીએ તો જીવન જીવવાની ખૂબ મજા છે. મહેન્દ્રસિંહ અને એમના પરિવારે સુંદર આયોજન કરી આજે અલખધણીના પાઠના તમને ને મને દર્શનનો લાવો અપાયો છે. એકવાર ફરી તાળીઓથી વધાવીએ અને સમસ્ત આખા પરિવારને આપણે વિનંતી કરીએ. અહીંયા ફરીવાર કહું, સંતો, સાધુ, જતી સતી, મહેમાનો, બહેનો, દીકરીઓ, કુંવાસીઓ, ગ્રામજનો, સગા સંબંધીઓ, ભક્તજનો બધાએ આ સમયાણામાં પધાર્યા છે. બધાને એકવાર તાળીઓથી આપણે વધાવીએ અને પરિવારજનોને કહીએ અલખધણી બાપાની આરતી કરે, ગત ગંગાની આરતી કરે, સંતોની આરતી કરે. અને આરતી પછી આપણે અલખધણીને થાળ ધરાવશું અને થાળ પછી 15-20 મિનિટનો વિરામ કરશું. એમાં સંતોના સન્માન, આવેલા મહેમાનોના સન્માન અને ચા પાણીની વ્યવસ્થા કરશું. યાદ રાખજો, હું બોલું છું ચા પાણી. આરતી કર્યા પછી ધુઆ પાણી નહીં, ધુઆ પાણી એ નહીં, મસાલા પાણી એ નહીં, વિમલ પાણી એ નહીં કે કુબેર પાણી એ નહીં, ઓનલી ચા પાણી. ચા પાણી પીશું અને અલખધણીના બાનમાં
જ્યાં સુધી આનંદ આવે ત્યાં સુધી હરિ કીર્તન કરશું. અત્યારે હાલ ધણીને આરાધીએ, બાપાના પાઠની રામદેવજી પ્રગટ્યા અજમલ કરયવ તારલિયો અજમલ કરયવ લાસા મે સગુણા કરે હરજી રે પાટી રૂડા ચમર ડોળે ધણીને રણુજારે ધામમાં
સરસ્વતી ગંગા ને જમુના વહે રે સરસ્વતી ગંગા ને જમુના વહે સરસ્વતી ગંગા જમુના વહે સરસ્વતી ચડો ચડો રે યજમાન દીના રામા ચડો ચડો રે યજમાન દીના રામા એક વાર ઘોડા માથે જીવ ધરો ચડો ચડો રે યજમાન દીના રામા રામદેવજી જવાના રોકાણા હે રામો રામો ચડો ચડો રે યજમાન દીના રામા માલને મલિદા કરે ચોક ગુરુમાં
હે જોત ઘોડા રૂપાના ચાલ તંબુરા રૂપાના જગમગ ચિતિયા રૂપાના આસન વાસન રૂપાના નકળંકી राम आएंगे तो अंगना सजाऊंगे राम आएंगे आएंगे राम आएंगे राम आएंगे आएंगे राम आत्मा जो राजा पांडवों ने द्वार नवरे करोड़े सीध्या द्रौपदी नार रामा तेरो सुखाव्यो रामा तेरो सुखाव्यो ने रामानो छे ठाठमा જોત ઘોડા ચાંબાના તાલ તંબુરા ચાંબાના જગમગ ચિપિયા ચાંબાના આસન વાસન ચાંબાના ગોળી ચડિયા ચાંબાના કવચ પાવડી ચાંબાના જોતા ચાંબાના ચાંબાના સિંહાસને બેઠા નકળંકી તઈને ગયા તા રીતિ ગયા રે જુગ ચાર યાર મહારાજા તારા વચનની બાંધી સાહેબા ચાર જુગની આરતી ચાર જુગની આરતી એ સતયુગ ત્રેતાયુગ દ્વાપર યુગ ને કળયુગ આ ચાર જુગની આરતી દાદા દેવાયત પંડિત ગાય શીખે ને આમાંથી કોઈ સાંભળે હોયો વહી પૂર્વાસ સતગુરુ તમે મારા તારણહાર હે ગુરુજી સતગુરુ મારો તારણહાર રે આ રાતની રે યારદી ખાવન ધરી સાંભળ્યો ગુરુજી હે બાવાજી આ બીજા યુગમાં પાટ માંડો રાજા હરિચંદ્ર ને દ્વાર રાજા સાકરે કરોડે સીધ્યા તારા મતીના
રૂપાનો છે ઠાઠ ના સજાઉંગી અરે રામ આएंगे तो यंग ना सजाऊंगी जय राघवेंद्र सरकार मेरी झोंपड़ी के बाग आज खुल जाएंगे સાંભળજો રે ગુરુજી એવા ઊંડા એ સમુદ્ર ને એમાં નિર્ગણા ગુરુજી ઓ એ હેલી હાલો ને ગુરુજી વાળા દે એ મારી હેલી એ હેલી હાલો ને સદગુરુ વાળા દે એ મારી હેલી આવા ગમન મિટ જાય રે જન્મ મરણ મટી જાય આવા ગમન મિટ જાય રે જન્મ મરણ મટી જાય સદગુરુ આગળ આયા ગંગા ગોમતી નાયા સદગુરુ આગળ આયા રે મેં ગંગા ગોમતી નાયા મારી નિર્મળ અરે મારી નિર્મળ હો ગઈ કાયા રે મેં વારી જાઉં રે વારી જાઉં રે બલિહારી જાઉં રે બાવા વારી જાઉં રે બલિહારી જાઉં રે મારા સદગુરુ આગળ આયા રે મેં વારી જાઉં રે
સતી તોરણના સન્મુખ માએ પોતાનું એમનું જીવન પરિવર્તન કરી દીધું. શું માર્યું કે શબ્દ નામની ગોળી. એટલે કોઈ સંતોએ કીધું કે મારો શબ્દની ગોળી. આમાં કોઈક જીવો હોય ને ભલે ને કઠણ કાળજાનું હોય, શબ્દની ગોળી લાગી જાય ને સંતોએ એની વાણીમાં કોઈને કટાર કીધી, મારી કટારી મુરદાસની. સંતોએ કટાર પણ કીધી, કોઈને પ્યાલો કીધો, અમર પ્યાલો મારા ગુરુજીએ પાયો. એમ શબ્દની કટાર, શબ્દની ગોળી, આ શબ્દનો ભાવ રચો છે સંતોએ. મારો શબ્દની ગોળી અને મારો જ્ઞાનની ગોળી. મારો શબ્દની ગોળી અને મારો જ્ઞાનની ગોળી. હે કર્મના ઓ કબૂતી ભાવપુરી એ ચરણે ડુંગર પરી એ બોલિયા ગુરુજી જય કૃષ્ણ. ઓમ નમો નારાયણ. એવા ભાવપુરી એ ચરણોમાં ડુંગર પરી બોલિયા ગુરુજી. હો હો સંત ચરણો માં વાસ દેજો બાવાજી. દેજો સાધુ કેરો સંગડો ના છોડું મેરે લાલ. લાલ મેરા દિલમાં સંતો એમાં કોઈ એ રાગી રે વૈરાગી રામા. જોયું મેં તો જાગી રે. સાધુ કેરો એ સંગડો કેમ છોડું मेरे लाल 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 मेरा दिलवा संतो रागी रे वेरागी रामा. जोયું મેં તો જાગી રે. જોયું મેં તો જાગી. રામો રમે રે રંગા એ મેલમાં. એ મારો રામો રામદેવજી રમે છે રંગા મેલમાં. અને મારો ધણી રમે એ દેવળિયાની માય. પ્રભુ આવ્યા મારે ઘેર
પરોણા એ પ્રભુજી પ્રભુ આવ્યા મારે ઘેર પરોણા મારા હૈયામાં હરખય પાર હેતથી જમાડું તમને મારા વિઠલા તમે જમો મારા ભગવાન હે કાન ચડ્યા કદમની ડાળ હેઠા ઉતરો ને કાન ચડ્યા કદમની ડાળ હેઠા ઉતરો ને જય ઠાકર ધણી પિત્તળના લોટા અમે જળના ભરાવ્યા એ પિત્તળ લોટા ધણીને જળના ભરાવ્યા એ દાતણ કરવાને ચાર હેઠા ઉતરો ને જમુનાની અમે જારી ભરી લાવ્યા જળ જમુનાની જારી ભરી લાવ્યા એ જીલણ કરવાને ચાર હેઠા ઉતરો ને કાનજી રસિયા કાના જય ઠાકર ધણી
યમુના તારી મોરલી વેરણ થઈ કનૈયા તારી મોરલી વેરણ થઈ શિવ સુવાળી અમે સુખડી હે કાન ચડ્યા કદમ ની ડાળ હેઠા ઉતરો ને કાન હે કાન ચડ્યા કદમ ની ડાળ હેઠા ઉતરો ને કાન સાગસી સમનાય અમે ઢોલિયા ઢળાવ્યા સાગસી સમના અમે ઢોલિયા ઢળાવ્યા સાગસી સમના વાલા ઢોલિયા ઢળાવ્યા સાગસી સમના વાલા ઢોલિયા ઢળાવ્યા એ પોઢણ કરવા કાજ હેઠા ઉતરો ને એ તમે પોઢણિયા કરવા કાજ હેઠા ઉતરો ને હે કાન ચડ્યા કદમ ની ડાળ હેઠા ઉતરો ને કાન ઊંચી મેળીને એના યજબજરૂખા એ ભાઈ ઊંચી મેળીને એના યજબજરૂખા હે કાન ચડ્યા કદમ ની ડાળ હેઠા ઉતરો ને કાન સાગસી સમનાય અમે ઢોલિયા ઢળાવ્યા સાગસી સમના વાલા ઢોલિયા ઢળાવ્યા એ પોઢણ કરવા કાજ હેઠા ઉતરો ને એ તમે પોઢણિયા કરવા કાજ હેઠા ઉતરો ને કાન ચડ્યા કદમ ની ડાળ હેઠા ઉતરો ને કાન
ગોકુળમાં માખણ ને મિશ્રી મારી લઈ ગઈ ગોકુળમાં એ નંદ બાવાને નંદના લાલાને रघुपति राघव राजा राम पतित पावन सीताराम रघुपति राघव राजा राम पतित पावन सीताराम करता जइए घरનું કામ લેતા જઈએ હરિનું નામ श्री राम जय राम जय जय राम 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 देवायत पंडित महाराज की श्री रामचंद्र भगवान की कृष्ण कन्हैया लाल की द्वारिकाधीश की सब संतान की आज के आनंद की आनंद कराने वालों की सब बाल गोपाल की हरिओम नमः पार्वती पते हर हर ने મળ્યા માં સતી તોરણના સન્મુખ માએ પોતાનું એમનું જીવન પરિવર્તન કરી દીધું શું માર્યું કે શબ્દ નામની ગોળી એટલે કોઈ સંતોએ કીધું કે મારો શબ્દની ગોળી આમાં કોઈ જીવો હોય ને ભલે કઠણ કાળજાનો હોય શબ્દની ગોળી લાગી જાય ને સંતોએ એની વાણીમાં કોઈને કટાર કીધી મારી કટારી મુરદાસની સંતોએ કટાર પણ કીધી કોઈને પ્યાલો કીધો અમર પ્યાલો મારા ગુરુજીએ પાયો એમ શબ્દની કટાર શબ્દની ગોળી આ શબ્દનો ભાવ રચો છે સંતોએ મારો શબ્દની ગોળી અને મારો જ્ઞાનની ગોળી મારો શબ્દની ગોળી અને મારો જ્ઞાનની ગોળી હે કર્મના ઓ કબૂતી कबूती काग
બોલિયા ભૂલી હો એ દેજો યમને સંત ચરણોમાં વાસ દેજો બાજી એ દેજો સાધુ કેરો સંગડો ના છોડું મેરે લાલ લાલ મેરા દિલમાં સંતો એમાં કોઈ એ રાગી રે વેરાગી રામા જોયું મેં તો જાગી રે સાધુ કેરો એ સંગડો કેમ છોડું મેરે લાલ 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 મેરા દિલમાં સંતો રાગી રે વેરાગી રામા જોયું મેં તો જાગી રે જોયું મેં તો જાગી રામો રમે રે રંગા એ મેલમાં એ મારો રામો રામદેવજી રમે છે રંગા મેલમાં અને મારો ધણી રમે એ દેવળિયાની માય હે કાન ચડ્યા કદમની ડાળ હેઠા ઉતરો ને કાન હે કાન ચડ્યા કદમની ડાળ હેઠા ઉતરો ને કાન સાક્ષી સમનાય અમે ઢોલિયા ઢળાવ્યા સાક્ષી સમના અમે ઢોલિયા ઢળાવ્યા સાક્ષી સમના વાલા ઢોલિયા ઢળાવ્યા સાક્ષી સમના વાલા ઢોલિયા ઢળાવ્યા એ પોઢણ કરવા કાજ હેઠા ઉતરો ને એ તમે પોઢણિયા કરવા કાજ હેઠા ઉતરો ને હે કાન ચડ્યા કદમની ડાળ હેઠા